હેલો ફ્રેન્ડ્સ, હું છું ઉર્મિલા બાજાલા અને આજે આપણે એટલો ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ ને કે બાળકો છે ને પીઝાને તો ભૂલી જવાના છે. અને મહિલાઓને ઘણી બધી એવી કમેન્ટ હોય છે કે શિયાળામાં ઢોકળાનો આથો નથી આવતો, તો એને પણ હું આજે તમારી પ્રોબ્લેમને સોલ્વ કરવાની છું કે મારી ટ્રીક અને ટિપ્સથી તમે કરશો તો શિયાળામાં પણ રાત્રે 11 વાગે પલાળશો ને ઢોકળાને આથો તો સવારે 6 વાગે આથો આવી જવાનો છે. એવી ટ્રીક અને ટિપ્સ લાવી છું. તો ચાલો મારા રસોડામાં. તો આપણે સૌપ્રથમ તમારે જ્યારે ઢોકળાનો આથો આપો ને તો એ સ્ટીલના ડબ્બામાં આથો આપવાનો છે, એટલે આથો સરસ આવે છે. તપેલીમાં કે એવા ખુલ્લા વાસણમાં આથો નહીં આપવાનો. અને મેં ઢોકળાનું દળાવ્યું હતું એ આપણે આ રીતે લઈ લેવાનું છે. તમારે જેટલું બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં લેવાનું છે. અને હવે આવે છે મારી ટિપ્સ કે મસ્ત એવો શિયાળામાં આથો લાવવા માટે આટલું ગરમ પાણી જોશે, થોડું વધારે ગરમ હોય. અને સૌપ્રથમ આપણે પાણી જ એડ કરવાનું છે, સીધી છાશ એડ નથી કરવાની. એ મારી ટિપ્સ છે કે ડાયરેક્ટ તમારી છાશ નહીં એડ કરવાની. શિયાળામાં તમે આથો આપો ને તો છાશ પહેલાં એડ નહીં કરવાની, ગરમ પાણી જ એડ કરવાનું છે. અને ગરમ પાણીમાં લોટ પલળે ને પછી જ આપણે એમાં છાશ એડ કરવાની છે. અને આ રીતે હળવા હાથે બધું મિક્સ કરવાનું છે. કોઈ ચમચો કે એવું નથી લેવાનું, આપણા હાથથી જ મિક્સ કરવાનું છે. એટલે આપણા હાથનો જે ગરમાવો હશે ને એ પણ એમાં આવશે. તો એ મારી ટિપ્સ અને ટ્રીક પણ છે. જેટલું તમે પાણી એડ કરો કે છાશ એડ કરો ને, છાશને પાણી બે બરાબર જ એડ કરવાનું છે. થોડું વધારે ઓછું ચાલશે પણ થોડું મેઝરમેન્ટ રાખવાનું છે. અને હવે આપણે એમાં હળદર પાવડર એડ કરવાનું છે. અને તમે અત્યારે એડ ના કરો ને તો સવારે પણ કરી શકો છો, તમારો આથો આવે પછી. પણ થોડું હળદરવાળો આથો હશે ને તો એકદમ મસ્ત એવો એનો કલર, અને સવારે ઢાંકણ ખોલશો ને તો સુગંધ પણ એટલી સરસ આવે છે. અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરવાનું છે. અને તો પણ સવારે આપણે થોડું ચાખીને જ મીઠું એડ બીજી વાર કરવું હોય તો કરી શકો છો, કે મોડું લાગતું હોય તો બીજું મીઠું એડ કરી શકો છો. તો મસ્ત એવું આપણું પલળી ગયું છે હવે ઢોકળાનું. અને હવે મારી બીજી ટિપ્સ છે કે તમે ડાયરેક્ટ ઢાંકણ નહીં ઢાંકી દેવાનું. એના માથે આ રીતે કોઈ પણ પસ્તી, પેપર, છાપું કે કાગળને મૂકીને પછી ઢાંકણ ઢાંકવાનું છે. એ પણ મારી એક ટિપ્સ છે. એટલે સરસ એવું આપણું આથો આવી જાય છે. અને હવે આપણે ચણાની દાળ અને મેથી પણ પલાળી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં રાત્રે 11 વાગે આ બધું પલાળ્યું હતું અને સવારે હું તમને બતાવીશ કે કઈ રીતનો આપણો આથો આવ્યો છે. અત્યારે રાઈટ 11 વાગ્યા છે રાતના. બધું પલાળીને મૂકી દીધું છે. સવારે મેં 6:30 થોડું થોડું અજવાળું થાય છે ત્યારે આપણે ખોલ્યું છે. આથો આવ્યો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલો સરસ એવો આથો આવ્યો છે. ઢાંકણ ખોલતા એટલી સરસ સુગંધ આવે છે ને કે ખાવાનું મન થઈ જાય છે. તો મસ્ત એવો આથો આવી ગયો છે, જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ. આટલો ટાઈમથી હું ઢોકળા બનાવું છું તો મને અનુભવ થઈ ગયો છે કે આ રીતે હું આથો લાવું છું ને કાયમ હું બનાવું છું, એટલે તમારી સાથે મારી ટિપ્સને શેર કરું છું. અને મેથી પણ સરસ એવું પલળી ગઈ છે, મેથી દાણા. અને ચણાની દાળ પણ સરસ પલળી ગઈ છે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી ફૂલાઈ ગઈ છે. અને હવે આપણે જે શાકભાજી તમારે ઉમેરવું હોય એ તમારે લઈ લેવાનું છે. મેં પહેલેથી જ બધું કટિંગ કરીને રાખ્યું હતું એટલે વિડીયો બહુ મોટો ના થાય. તો લીલા મરચાં છે, ડુંગળી છે, કોબી છે અને ગાજર છે. જે આદુની નાની ખમણી આવે છે એનાથી એકદમ પાતળું એવું બારીક ખમણી લીધું છે. અને હવે આપણે બધું ઉમેરી દેવાનું છે. સવારે અજવાળું થાય છે, બારીમાંથી તમને દેખાય છે કે હજી અજવાળું થાય છે થોડું થોડું. 6:30 જેવું થયું છે. અને આપણે મસ્ત આથો આવી ગયો છે આપણો. તો કેટલું સરસ કલરફુલ લાગી રહ્યું છે, સુગંધ પણ એટલી સરસ આવે છે. અને સવારમાં નાસ્તો આવો બનાવો એટલે દિવસ એટલો સરસ જાય ને. અને મારા રસોડામાં તો કહેવાય છે ને કે સ્વર્ગ છે, સ્વર્ગ જેવું મારું રસોડું છે. ઉગતા સૂર્યનો આપણને કિરણો મળે એ પણ આપણા માટે સારું છે. વિટામિન B12 મળે છે. અને આવા ઢોકળા બનાવશો એમાંથી પણ વિટામિન B12 મળે છે. તો આપણે મેથી દાણા અને ચણાની દાળ છે એ જોઈએ એ પ્રમાણે એડ કરી દેવાનું છે તમારે. અને આ બધું વધશે ને એના માટે હું હેર માટે બનાવવાની છું, એટલે મેં એને રાખી દીધું છે થોડું. અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને જેવો તમારે હાંડવો બનાવવો હોય એ પ્રમાણે તમે બેટરને અલગથી વાસણમાં લઈ લેવાનું છે. અત્યારે મારે થોડો પાતળો બનાવવો છે, મારા હસબન્ડને થોડો પાતળો ભાવે છે. તો 1 પિંચ જેટલો એમાં ખાવાનો સોડા એડ કર્યો છે ફ્રેન્ડ્સ. ઈનો હોય તો પણ નાખી શકો છો. અને બધું સરસ એવું ફેટી લેવાનું છે. તો મસ્ત એવું મિક્સ કરી દીધું છે. અને હવે આપણે એક નોનસ્ટિક લઈ લેવાનું છે. એમાં આપણે થોડું એવું તેલ એડ કરી દેવાનું છે. થોડું તેલ એક્સ્ટ્રા હશે ને તો આમાં સારું લાગે છે, એકદમ ક્રન્ચીનેસ આવે છે એટલે. અને આ રીતે બધું સરસ એવું ફેલાવી દેવાનું છે તેલ.
અને થોડી એવી રાઈ ચટકવા દેવાની છે. રાઈ ચટકે પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. અને મારા હસબન્ડને મોડું થતું હતું એટલે મેં એમના માટે વહેલો એક હાંડવો બનાવ્યો હતો. તો હવે લીમડાના પત્તા અને આપણે ઉપરથી સફેદ તલ પણ એડ કરવાના છે એટલે હાંડવાનો ટેસ્ટ ડબલ થઈ જાય. અને હવે આપણે 1 પિંચ જેટલી હિંગ એડ કરી છે. અને લાલ મરચું અને ધાણા જીરું પાવડર એડ કરીને તરત જ આપણે જે બેટર છે ને ઢોકળાનું એને સ્પ્રેડ કરી દેવાનું છે. થોડી વાર લાગશે ને તો આપણો મસાલો બળી જશે એટલે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને બધું આ રીતે સરસ એવું ફેલાવી દેવાનું છે. તો હવે સરસ એવું આપણે ફેલાવી દીધું છે અને તમને લાગે છે તેલ વધારે છે પણ તમને આગળ જોવા મળશે કે વધારે તેલ નથી, એકદમ સરસ એવું બને છે. તો 2 મિનિટ જેટલું આપણે એને ચડવા દીધું હતું ઢાંકીને. તો હજી તમે 2 મિનિટ પછી જુઓ છો થોડું કાચું લાગે છે તો વળી આપણે એને 1 મિનિટ જેટલું ઢાંકી દઈશું. અને હવે 1 મિનિટ પછી એને ખોલીને જોઈશું તો સરસ ચડી ગયું છે. અને ઉપરથી આપણે ધાણા ભાજીને એડ કરી દેવાના છે. અને અડધા જ ઉખડી જાય છે, જોવો છો ને તમે તો સરસ એવું ફરે છે, અલગ થઈ ગયું છે. તો આ રીતે આપણે પલટાવી લેવાનું છે પ્લેટ કે છીબું કે કોઈ વસ્તુથી. અને ફરીથી આપણે એને 1-1.5 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે એટલે ફટાફટ ચડી જાય. તો આપણે સરસ એવો આપણો હાંડવો બની ગયો છે અને બીજી વાર એને ઢાંકવાની જરૂર નથી પડતી. તો મસ્ત એવી આપણી રેસીપી બની ગઈ છે ને સવારમાં આવી રેસીપી મળી જાય એટલે કે દિવસ જ આપણો સારો જાય. તો મસ્ત એવી હેલ્ધી રેસીપી બનાવી છે નાસ્તામાં. સરસ એવું બની ગયું છે અને સર્વ પણ કરી દીધું છે. અમારા ઘરમાં કોઈ ચા નથી પીતું એટલે દૂધને આ ટમેટો કેચઅપ સાથે મેં એને સર્વ કર્યું છે. અને આગળ અમારો હાંડવો બનાવવાનો છે તો એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે. તો તમે વિડીયો હજી આગળ જોજો, સ્કીપ નહીં કરી દેતા. અમારો મા દીકરાનો સ્પેશિયલ હાંડવો હવે બનવાનો છે. પૂરી પ્રોસેસ નહીં પણ થોડો તમને મોટો બતાવવાની છું ફ્રેન્ડ્સ. તો જોઈ શકો છો આ રીતે હું પલટાવું છું હાંડવાને. તો મસ્ત એવો આપણો પિઝા હાંડવો બની ગયો છે. એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત એવો બન્યો છે કે પિઝાને પણ તમે સાઈડમાં મૂકી દેશો. આવી રીતે રેસીપી બનાવીને જમશો ને તો પિઝા તો તમે જમશો જ નહીં. એકદમ ટેસ્ટી આપણું રેસીપી બની ગઈ છે ફ્રેન્ડ્સ. અને મારી ચેનલમાં નવા હોય ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો ફ્રેન્ડ્સ. અને હાંડવો આપણો ઉતરી ગયો છે, તમે જોઈ શકો છો. પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ચડ્યો છે અને જરા પણ બળ્યો નથી. અને આગળ તમારે કંઈ જાણવું હોય, તમારો હાંડવો બળી જતો હોય તો પણ મને કમેન્ટ કરશો તો હું તરત તમારા કમેન્ટની રિપ્લાય આપીશ. અને આપણે મસ્ત એવું એને પિઝા ટાઈપ કટિંગ કરી દીધું છે ફ્રેન્ડ્સ. અને કમેન્ટ કરીને કહેજો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો, કયું ગામ છે, કયું શહેર છે તમારું. અને મારા ચેનલને સપોર્ટ કરજો. અને આવી સરસ રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. અને રેસીપી જરા પણ સારી લાગી હોય ને તો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મસ્ત એવો હેલ્ધી નાસ્તો બની ગયો છે. તો ચાલો જમવા, ગરમા ગરમ નાસ્તો કરવા. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.